સીતારામ બધાને। આજે આપણે મહારાષ્ટ્રમાં નાસિક નજીક આવેલ શિરડીની વિઝિટ કરશું। હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં અલગ બનો, અઘરા નહીં। જીવનમાં આપણે શું બનવું છે તે આપણે જેટલું વહેલું નક્કી કરી લેશું ને એટલા જલ્દી સફળ થશું। કેમ કે જીવનમાં કોઈ માણસ એવો નથી કે જેને કાંઈ પ્રોબ્લેમ નથી, બધાને પ્રોબ્લેમ છે જીવનમાં। પણ અમુક લોકો તેને મનમાં લઈ અને બેસી રહે છે રડીને, અને અમુક લોકો ભગવાનની મરજી સમજી આગળ વધે છે। તો મિત્રો, જીવનમાં દરેક સમસ્યાનું એને સમાધાન છે, તો આપણું ફોકસ એને સમાધાન ઉપર હોવું જોઈએ, તો હરેક સમસ્યાનું સમાધાન તમને મળશે। મહાભારતમાં અભિમન્યુએ કીધેલું હતું કે હિંમતથી હારજો પણ હિંમત ક્યારેય ના હારતા। જીવનમાં સપના આપણા છે તો પૂરા પર આપણે જ કરવા પડશે, કેમ કે લોકો હંમેશા આપણને ડિમોટિવેટ કરશે। તમે પોતાને ઇમ્પ્રૂવ કરો, તમે પોતાના માટે ટાઈમ કાઢો ને પોતાની જાતને હંમેશા એને અપડેટ કરતા રહો। કોઈ હે ને સરસ લખ્યું છે, તું अपनी खूबियाँ ढूंढ, खामियाँ निकालने के लिए लोग हैं ना, अगर रखना है कदम तो आगे रख, पीछे खींचने के लिए लोग हैं ना, सपना देखना है तो ऊंचा देख, नीचा दिखाने के लिए लोग हैं ना, प्यार करना है तो खुद से कर, नफरत करने के लिए लोग हैं ना, तू अपनी अलग पहचान बना, भीड़ में चलने के लिए लोग हैं ना, तू कुछ करके दिखा दुनिया को, तालियां बजाने के लिए लोग हैं ना। મિત્રો, જીવનમાં ક્યારેય એટલા અઘરા નહીં બનવાનું કે ગમે ત્યારે તમે કોઈ પણ નાના માણસને મળો ને તો એને તે નાનું હોય ને એવું ક્યારેય ફીલ ના થવું જોઈએ। એટલા આપણે જીવનમાં હે ને સરળ બનવાનું, બધાની રિસ્પેક્ટ કરવાની લાઈફમાં। કોઈ પણ પાસેથી આપણે કંઈ ના કંઈક તો શીખવા મળે જ છે જીવનમાં, આટલું હંમેશા હે ને યાદ રાખવાનું છે। કોકમાં બધામાં કંઈક ને કંઈક તો શીખવા જેવું પોઝિટિવ વસ્તુ છે, એ શીખવાની આપણે। ને જીવનમાં જે કાંઈ પણ આપણે વિચાર્યું હોય ને, જે કંઈ પણ કરવું હોય ને એની શરૂઆત એને આજથી જ કરો। કોઈની કોપી ના કરો, પોતે કંઈક અલગ કરવાની કોશિશ કરો, કંઈક બીજા માટે મિસાલ બનો, એવું કંઈક કામ કરો જીવનમાં। કંઈક અલગ કરવાની ટ્રાય કરો, ભલે ધીરે ધીરે, આજે નહીં તો કાલે પણ થશે ખરા। તો બસ આવી રીતના પોતાની જાતને ટાઈમ આપો, સેલ્ફને ઇમ્પ્રૂવ કરો અને હંમેશા એકબીજાને મદદ કરતા રહો। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, જ્યારે તમે એને ભેળથી અલગ થઈને તમારો રસ્તો બનાવો છો ને પોતે, ત્યારે તમારી કિસ્મત તમે એને ખુદ બનાવી રહ્યા હોવ છો। આટલું જીવનમાં યાદ રાખવાનું, હંમેશા પોતાની રીતે જ રસ્તો બનાવવાનો, એની ઉપર આગળ ચાલતું રહેવાનું। ભલે ટાઈમ લાગશે પણ આજે નહીં તો કાલે સફળતા મળશે, 100% સફળતા મળશે। ધીરજ રાખવાનું, પેશન્સ રાખવાનું અને કુદરત ઉપર વિશ્વાસ રાખવાનું। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો, જીવનમાં હે ને હંમેશા સરળ બનવાનું, અઘરું નહીં, કારણ કે લાઈફ આપણે જીવવી છે, માણવી છે। ખોટી બીજી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરવા કરતાં પોતાને જાતને ઇમ્પ્રૂવ કરવામાં સમય આપો। જીવન જીવવાની ખરેખર ને બહુ મજા આવશે, તો એકબીજાને મદદ કરતા રહેજો। થેન્ક યુ ઓલ ઓફ યુ।